ભુજ તાલુકાના કેરા ગામે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જાતિમાં ફેરફાર કરાયા બાદ પોલીસ ફરિયાદ પણ ન કરાતા ચેડા પકડાતા હોબાળો થયો હતો। ભુજ તાલુકા પંચાયતમાં બુધવારે કેરાના ઉમેદવારના ફોર્મની વિગતોની અસંગતિ મુદ્દે હોબાળો મચ્યો હતો। બનવાની વિગતો જોઈએ તો વોર્ડ નંબર 1ના ઉમેદવાર રઝિયાબેન અબ્દુલ બશીર સમાજ જ્યારે ફોર્મ ભરવા હાજર થયા હતા ત્યારે તેમના પતિના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં છેડછાડ માલુમ પડી હતી। જાતિના પ્રમાણપત્ર તરીકે રજૂ કરાયેલા શાળા છોડ્યાના પ્રમાણપત્રની અસલ કોપી ઉપરથી કઢાવેલી ઝેરોક્ષમાં અનામતનો લાભ લેવાના ઉદ્દેશથી મુસ્લિમની પેટાજ્ઞાતિ દર્શાવાઈ હતી અને એ કોપીને બાકાયદા સમક્ષ અધિકારી પાસેથી પ્રમાણિત પણ કરાવાઈ હતી। આ મુદ્દે અપક્ષ ઉમેદવારે રજૂઆત કરવા છતાંય સંબંધિત અધિકારીએ ન તો તેમનું ફોર્મ રદ કર્યું કે ન પ્રમાણિત કરનારા અધિકારી કે ઉમેદવાર સામે ફરિયાદ દાખલ કરી। એક તબક્કે આ મામલે પોલીસ ફરિયાદ કરવા સુધીની વાત વહેતી થઈ હતી, પરંતુ તેમ થયું ન હતું। અત્યારે આપણે તાલુકા પંચાયતમાં શા માટે આવેલા છે? તાલુકા પંચાયતમાં એમ આવ્યા હતા કે 1 નંબરના વોર્ડમાં સભ્ય સામે અમારા વિરોધમાં જે ભરે છે એની સરકારી કાગળિયામાં ચેડા કરેલા છે। સ્કૂલ સર્ટિફિકેટમાં ખોટા એને કરી અને રજૂ કરીને દાખલો મેળવેલ છે, પણ માટે દાખલો અમે અસલ કઢાઈ આવ્યા એ જ એની અંદર આ લખેલ નથી। બરાબર છે। તો અમે આજે રજૂ કરવા આવ્યા ને સાહેબને અરજી કરવા આવ્યા કે આ ફોર્મ રદ થવું જોઈએ। તમે એના માટે ફરિયાદ કરી, વાંધા અરજી અમે અત્યારે અહીંયા કરીએ। હવે જાશું અમે ચૂંટણી અધિકારી કને ને ડેપ્યુટી કલેક્ટર કને। તમારી માંગ શું છે? અમારી માંગ એ કે સત્યનો જય હોવો જોઈએ, ખોટું નહીં, ખોટું ન થવું જોઈએ। અને તમને કેવો આશ્વાસન આપ્યું સાહેબે? સાહેબે એમ કીધું કે અત્યારે અમારા કને અહીંયા તાલુકાની કાર્યવાહી તમારી પૂરી થઈ ગઈ, હવે તમે ચૂંટણી અધિકારી કરીને જઈ શકો અને કા મામલા ડેપ્યુટી કલેક્ટર કરીને જઈ શકો। તમને આશ્વાસન કેવો આપ્યું? સારું આશ્વાસન સારો આપ્યું, એને સલાહ આપી કે આ રીતે તમે કરો, અહીંયા નહીં થાય એમ પ્રક્રિયા। આજ રોજ મારું નામ છે પ્રવીણ રાજાભાઈ આહિર। અમારી કેરા ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને અનામતની સીટ છે। બરાબર। તેનામાં સરપંચ પદની ઉમેદવારી જે નોંધાવેલ છે દિનેશ હરજી મહેશ્વરી। બરાબર છે। તે આજ અમારી ટીમ તે તાલુકા પંચાયતમાં આવેલ છે, જેથી અમારા વોર્ડ નંબર 1માં જે સભ્ય દાવેદારી જે નોંધાવેલ વિરોધ પક્ષવાળા શું કરેલું? એનામાં બક્ષીબંધ જે દાખલો રજૂ કરેલ છે જે લિવિંગ સર્ટિફિકેટ, તેથી જે એમને રજૂ કરેલ છે જે સત્યમાં અહીંયા આપેલ છે, જેથી અમે આ સ્કૂલ એનામાંથી અધિકારી શ્રી એટલે આચાર્યશ્રીના સહી સિક્કા ઉપર આજની તારીખ જે સ્કૂલમાંથી કટાવેલ છે તેનામાં સિંધી નથી ને અહીંયા અમે રજૂ કરેલ છે જેમણે એનામાં આમણે સિંધુ રજૂ કરેલ છે ને એમણે જે આપ્યો છે આપણે સાહેબે સ્કૂલની સર્ટિફિકેટ એનામાં સિંધી નથી। તેથી આજ રોજ અમે તાલુકા પંચાયતમાં આવ્યા છીએ કે અમને ન્યાય મળે તેના માટે। તમે એવું કહેવા માંગો સામે જે દાવેદારી ભરી છે એ હકીકતમાં બક્ષી પંચમાં નથી આવતા? હા, બક્ષી પંચમાં નથી આવતા। બરાબર।